હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં આપેલ એક સરસ મજાનું કહી શકાય એકદમ શોર્ટ, સિમ્પલ અને મિનિંગફુલ તેવું કાવ્યનું શીર્ષક છે બ્લાઇન્ડ ડીફ ફિશ, જેના કવિ છે આનંદ આચાર્ય. તે વિશે ચર્ચા કરીશું. પ્રસ્તુત કાવ્યની અંદર કવિ આનંદ આચાર્ય છે એ માનવના રહસ્યનું સૂચન કરે છે અને પ્રસ્તુત કાવ્યમાં કવિ છે એ 3 સંકેતો એટલે કે 3 સિમ્બોલ છે એ રજૂ કરે છે અને તેના દ્વારા સમગ્ર કાવ્યમાં આપણને ક્યાંક ને ક્યાંક એક વિષય વસ્તુ પર એ લઈ જવાનો પ્રયાસ કરે છે. બાળકો, આપણને ખ્યાલ છે એ મુજબ કે હંમેશા કવિ છે એ પોતાના કાવ્યમાં કોઈ પણ વાત એકદમ સ્પષ્ટ નથી કહેતા. હા, એ પોતાની કાવ્યાત્મક શૈલીમાં એ તે વાતને, પોતાના વિચારને કે કોઈ પણ બાબતને એ વ્યંગ સ્વરૂપે કે કોઈ આડકતરી રીતે રજૂ કરતા હોય છે. તેવું જ કંઈક અહીંયા કવિ આનંદ આચાર્ય પ્રસ્તુત કાવ્યમાં એ રજૂ કરે છે. પ્રસ્તુત કાવ્યની અંદર કવિ જે વાત મૂકી છે તેમાં 3 સિમ્બોલ છે, 3 સંકેત જે આ પ્રમાણે છે કે એક અંધારી ગુફા, તેમાં વહેતી એક નદી, તે નદીના ખડકાળ કિનારા પર બેઠેલો એક વૃદ્ધ માણસ અને તે અંધારી નદીમાં વહેતી એક નાનકડી માછલી. આ 3 પ્રતીકો પ્રસ્તુત કાવ્યમાં કવિ આનંદ આચાર્યએ રજૂ કર્યા છે. ત્યારબાદ હવે આપણે પ્રસ્તુત કાવ્ય છે તેનું પઠન કરી અને ત્યારબાદ કાવ્યને લાઇન બાય લાઇન સમજવાનો પ્રયાસ કરીશું. In a dark cave flows a dark river. In a dark cave flows a dark river, and on its stony bank, there sits a man. On its stony bank, there sits a man, old as the sun or older. Old as the sun or older, weaving a yarn of rainbow. Weaving a yarn of rainbow, humming a song. Weaving a yarn of rainbow and humming a song. But the blind deaf fish that swim in the stream. But the blind deaf fish that swim in the stream see neither yarn nor man. See neither yarn nor man, nor hear his everlasting song. Nor hear his everlasting song. તો બાળકો, હવે આપણે કાવ્યને એ લાઇન બાય લાઇન સમજવાનો પ્રયાસ કરીએ. શું કહે છે સૌપ્રથમ? ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. એક અંધારી ગુફામાં, ડાર્ક કેવ, એક અંધારી ગુફામાં, ફ્લોઝ અ ડાર્ક રિવર, એક અંધારી ગુફામાં એક અંધારી નદી છે તે વહે છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને તે નદીના સ્ટોની એટલે બાળકો પથરાળ, ખડકાળ. ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને તે જે અંધારી ગુફામાંથી અંધારી નદી વહે છે તે નદીના પથરાળ ખડકાળ કિનારા પર there sits a man, એક માણસ બેઠો છે. હવે બાળકો આગળ ધ્યાન આપજો, શું કહે છે તે માણસ વિશે કવિ? ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. અહીંયા કવિ જે માણસ નદીના કિનારા પર બેઠો છે તેની વયનું સૂચન કરે છે.
તે કેટલો અનુભવી છે. ક્યાંક ને ક્યાંક કવિ એ સૂચન કરે છે કે તે બેઠેલો વૃદ્ધ માણસ તે સૂર્ય કરતાં પણ વધુ અનુભવી છે. આપણને ખ્યાલ છે કે કેટલા વર્ષો પહેલાં સૂર્યની ઉત્પત્તિ થયેલી બાળકો. અહીંયા કવિ તે વૃદ્ધ માણસને સૂર્યની ઉત્પત્તિ સાથે સરખાવે છે કે તે બેઠેલો માણસ એ સૂર્ય કરતાં પણ વૃદ્ધ છે. એનો સીધો અર્થ બાળકો એ જ લેવાનો કે એ બેઠેલો માણસ કેટલો અનુભવી છે. ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. હવે તે શું કરે છે? જે સૂર્ય કરતાં પણ અનુભવી છે તે શું કરે છે? વિવિંગ અ યાર ઓફ રેનબો. વિવ એટલે વણવું, ગૂંથવું. તો કે તે બેઠેલો માણસ એક સૂતરના તાંતણાનું એટલે કે રેસાઓનું સૂતરનું મેઘધનુષ ગૂંથી રહ્યો છે. સૂતરનું મેઘધનુષ ગૂંથી રહ્યો છે. એન્ડ હમિંગ સોંગ. સાથોસાથ તે એક મધુર કહી શકાય તેવું ગીત પણ છે એ ગણગણી રહ્યો છે. પરંતુ the blind deaf fish that swim in the stream. પરંતુ તે નદીના પ્રવાહમાં વહેતી પેલી માછલી છે તે શું કરે છે? એક બાજુ આ વૃદ્ધ માણસ નદીના કિનારા પર બેઠો બેઠો મેઘધનુષ રચે છે અને સાથોસાથ મધુર ગીત ગણગણે છે, અને ત્યારે વળી આ માછલી નદીના પ્રવાહમાં વહેતી માછલી એ શું કરે છે બાળકો? તો કે that blind deaf fish that swim in the stream. કે જે એ ઝરણામાં એ પ્રવાહમાં વહે છે એ શું કરે છે? જોજો, ધ્યાન આપજો. સી નાઈધર યાર્ન. ન તો તે પેલા મેઘધનુષની રચનાને જુએ છે, નોર અ મેન. ન તો તે પેલા વૃદ્ધ માણસને જોવે છે. આગળ શું કહે છે? નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. અને ન તો તે પેલો વૃદ્ધ માણસ છે ગીત ગણગણી રહ્યો છે તે પણ જોતી નથી. નદીના પ્રવાહમાં વહેતી એક માછલી છે એ બાળકો અંધ નથી, એ બધિર પણ નથી, પણ જે વૃદ્ધ માણસ જે મેઘધનુષનું સરસ મજાનું સર્જન કરી રહ્યો છે, સાથે મધુર ગીત ગાઈ રહ્યો છે, જે તેની આજુબાજુ જે સૌંદર્ય વિખરાયેલ છે, પથરાયેલ છે, તે બાબત તરફ પેલા પ્રવાહમાં વહેતી માછલી એ ધ્યાન નથી દેતી, એ નિહાળતી પણ નથી. ન તો તે એ ગીતને સાંભળતી, ન તો તે પેલા છે એ મેઘધનુષને જોતી. એટલા માટે કવિ છે એ આ માછલીને બ્લાઇન્ડ ડીપ ફિશ કહે છે. કવિ માછલીને બ્લાઇન્ડ ડીપ ફિશ કહેતા નથી, પરંતુ માછલીના પ્રતીક દ્વારા કવિ છે એ માનવ સમુદાય પર વ્યંગ કરતા કહે છે કે આજનો માનવી છે એ ક્યાંક ને ક્યાંક છે એ પોતાના આર્ટિફિશિયલ જીવન ધોરણમાં એટલો બધો વ્યસ્ત થઈ ચૂક્યો છે કે તેને પરમાત્માની જે ઉત્પત્તિ છે, પરમાત્માએ સર્જેલ જે સૃષ્ટિ છે તેની એને ખબર હોવી જોઈએ. કવિ એવું પણ સૂચન કરે છે કે જેમ એક માછલી પોતાના આજુબાજુના દૃશ્યોથી અજાણ છે, તેમ આ માણસ પણ એ સૃષ્ટિના જે સમગ્ર કુદરતી તત્વો છે તેનાથી તે અજાણ છે. તો આમ કવિ આનંદ આચાર્ય છે એ આડકતરી રીતે માનવ સમુદાયને વ્યંગ સ્વરૂપે એ સૂચન કરે છે કે તેને પણ છે એ એની ખબર હોવી જોઈએ. પ્રસ્તુત કાવ્યની અંદર કવિ એ સરસ મજાની વાત રજૂ કરી છે. આભાર.